બનાસકાંઠાના કાંકરેજના થળી જાગીર મઠના મહંત જગદીશપુરી દેવલોક પામ્યા બાદ હવે જાગીર મઠના મહંત કોણ તેને લઈ અને વિવાદ છેડાયો છે અને આ વિવાદ એટલો વકર્યો છે કે છેલ્લા કેટલાય દિવસથી મઠ પોલીસ છાવણીમાં ઘેરાયો છે। એક તરફ દેવ દરબારના મહંત બળદેવનાથ બાપુ સહિત થરા જાગીરદાર સ્ટેટ દ્વારા શંકરપુરી મહારાજની ગુરુ ગાદી સોંપાઈ તો બીજી તરફ થળી મઠ નજીક આવેલા ગામોના લોકો દ્વારા શંકરપુરી મહારાજનો વિરોધ કરી કાર્તિકપુરી મહારાજને હાલ ચાદર ઓઢાડવાનો વિવાદ વકર્યો છે। ત્યારે હાલ આ મહંતના વિવાદમાં સપડાયેલી આ થળી મઠ ખાતે કાયદો વ્યવસ્થા ન કથળે તેને લઈ હાલ તો આ મઠ પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયો છે। બંને પક્ષોને પોલીસ દ્વારા સમજાવટના પ્રયાસો કરાયા પરંતુ એક પણ પક્ષ કોઈ વાતે ન સમજતા આખરે બનાસકાંઠા એસપી દ્વારા થળી જાગીર મઠ ખાતે એસઆરપીની ટુકડી ઉતારી જાગીર અને જાગીર મઠને પોલીસ છાવણીમાં ફેરવી દેવાયો છે।